દેશ આજે આઝાદીનો અમૃતકાળ ઉજવી રહ્યો છે, પરંતુ આ અમૃતકાળમાં ખાસ કરીને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં રોડ રસ્તાના અભાવે આજે પણ શાળાએ જતા બાળકો જાણે વેતરણી પાણ કરતા હોય તેવા દ્રશ્યો નવા નથી. અવારનવાર આદિવાસી વિસ્તારમાંથી આવા દ્રશ્યો આવી રહ્યા છે, જેને જોઈને હવે લાગી રહ્યું છે કે ખરેખર શું આપણે અમૃતકાળમાં જીવી રહ્યા છે કે હજી પણ પાષાણ યુગમાં જીવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, જોઈશું આ રિપોર્ટમાં. લીમખેડા તાલુકાનું પાણીયા ગામ, જ્યાં આજ દિન સુધી લોકોને રોડ રસ્તા પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ મળી નથી. પાણીયા ગામના વકીલ ફળિયાથી પ્રતાપપુરા સીમાડા ફળિયા સુધીનો રોડ આજ દિન સુધી નહીં બનતા અહીંયા સ્થાનિકો ભારે હાલાકી ભોગવવા પડી રહ્યા છે. કલ્પના કરો કે ઇમરજન્સી પરિસ્થિતિમાં સરકારની 108 એમ્બ્યુલન્સ પણ ઘર સુધી નહીં પહોંચી શકતા દર્દીઓની કેવી હાલત થતી હશે, તેમના પરિવારજનોની કેવી હાલત થતી હશે. આ પાણીયા ગામના વકીલ ફળિયાથી તરફ જવાના રસ્તામાં વચ્ચે કોતર આવતું હોવાથી ચોમાસામાં કોતરમાં પાણી વહેતું હોવાથી અવરજવર પણ બંધ થઈ જાય છે. પાણીયા ગામના ફળિયાના 200થી વધુ લોકો અહીંયા વસવાટ કરે છે, પરંતુ આ ફળિયાના લોકોને અવરજવર કરવા માટે અન્ય કોઈ રસ્તો કે અન્ય કોઈ વિકલ્પ નથી, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એટલું જ નહીં, ચોમાસાની સિઝનમાં અહીંયાના ગામના વિદ્યાર્થીઓ 1 કિલોમીટર દૂર પ્રતાપપુરા રેલ ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે જાય છે, ત્યારે આ બાળકોને આ જ કોતરવાળા રસ્તામાંથી શાળાએ જવું પડે છે. વિચાર કરો, ચોમાસામાં ભારે વરસાદ અને કોતરમાં વધુ પાણી હોય તો વિદ્યાર્થીઓ શાળાએ જઈ નથી શકતા, જેના કારણે તેમના ભણતર ઉપર પણ માઠી અસર પડી રહી છે. આ પાણીયા ગામના સ્થાનિકો વહીવટીતંત્રને અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે હવે આ લોકો અમૃતકાળમાં પાષાણ યુગમાં જીવતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. પટેલ ગણપતભાઈ રહીજી, ગામ પાણીયા, તાલુકો લીમખેડા, વકીલ ફળિયું. અમારે રસ્તા માટેની સમસ્યાઓ હતી અને એ સમસ્યાનું સમાધાન કરવા માટે અમે ઘણી રજૂઆત કરી હતી સરપંચશ્રીને આગળ બી, તો બી એ સમસ્યાનું સમાધાન થયું નથી. કોતરમાં કોતર ઓળંગીને જવા માટે નાળોમાં પણ નથી અને બાળકોને જવા માટે શાળાએ બહુ તકલીફ પડે છે, જે શાળાએ પણ જવાતું નથી ચોમાસાની અંદર. તો આપણે આ દ્રશ્યો જોયા, આ લીમખેડાના હતા. આપણા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરનો મત વિસ્તાર, તેમના ગામથી નજીક જ કહેવાતા વિસ્તારમાં રોડ રસ્તાના અભાવે હવે વિદ્યાર્થીઓ આ કોતરમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે. આપને જણાવી દઈએ કે દાહોદ જિલ્લાને મહત્વાકાંક્ષી જિલ્લામાં સામેલ કરેલો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને દર વર્ષે સંકલનની બેઠક પણ થાય છે. ધારાસભ્યો પોતપોતાના પ્રશ્નોની રજૂઆતો પણ કરે છે. 3 મહિને સાંસદની આગેવાનીમાં દિશાની બેઠક પણ થાય છે. તેમાં પણ દાહોદના વિકાસલક્ષી કામોની રજૂઆતો થાય છે, તેમના કેવા પ્રકારના કામો કરવા જોઈએ તે મિટિંગો પણ થાય છે. શું આ તમામ સંકલનની બેઠક અથવા દિશાની બેઠકમાં આ આદિવાસી બાળકોને સારો રસ્તો મળે, સુવિધાયુક્ત સ્કૂલે જવા માટે વ્યવસ્થા મળે, તે માટે ચર્ચાઓ નથી થતી હશે? આ પ્રશ્ન ખાસ કરીને લીમખેડા વાસીઓમાં ઉઠવા પામ્યો છે. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.